નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? ખ્યાતિ સ્ટોકમાં હું ખ્યાતિ જોશી ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમારા લોકો માટે હું આજે ફરી એક વખત રસપ્રદ વિડીયો લઈને આવી છું અને આપણે આવ્યા છીએ નવસારીમાં કરાડી ગામે. આપણે મળવાના છીએ આજે અરુણભાઈ પટેલને, જેમણે ખૂબ જ રસપ્રદ એમના કિચન ગાર્ડનની અંદર આ દૂધી બનાવી છે. તમે જોઈ શકશો, આ સામાન્ય દૂધી નથી. નોર્મલી આપણા જે ઘરે આવે છે એના કરતાં અલગ વેરાયટી છે. આ પણ તમે જોઈ શકો છો. આવી બીજી બે વેરાયટી છે, એ પણ હું તમને દેખાડીશ. તો એમણે તેમના કિચન ગાર્ડનની અંદર 4 અલગ અલગ પ્રકારની દૂધી બનાવી છે. તો એના અનુભવો કેવા રહ્યા એ જાણવાનો પ્રયાસ કરશું અને સાથે સાથે મૂળામાં પણ તેમણે વિદેશી બિયારણ લઈ આવી અને પ્રાકૃતિક ખેતી કરવાનો પ્રયાસ કર્યો છે. તો તેમના અનુભવ જાણવાનો પ્રયાસ કરશું. તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી બનેલા રહેજો. અને હા દર્શક મિત્રો, હજુ સુધી તમે ખ્યાતિ સ્ટોક ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને પ્રાકૃતિક ખેતીના અલગ અલગ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. આભાર. અરુણભાઈ, ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે. અમે દર્શક મિત્રોને કહ્યું શરૂઆતમાં જ કે આજે આપણે તમારી કિચન ગાર્ડનની દૂધીની અલગ અલગ વેરાયટીની વાત કરવાના છીએ. પણ શરૂઆતમાં જો તમે તમારો ટૂંકો પરિચય આપો કે તમે આ ટેરેસ કિચન ગાર્ડનિંગ જે છે એમાં તમે પ્રવેશ કેવી રીતે કર્યો? તમે તો આપણે થોડીક ઓફલાઈન ચર્ચા કરી કે તમે ગલ્ફમાં જોબ કરતા હતા પહેલાં, અને પછી તમે આ દિશામાં આગળ વધ્યા. તો કેવી રીતે આગળ વધ્યા? તમને પ્રોત્સાહિત કોણે કર્યા? પહેલાં મેં ગલ્ફમાં જતો હતો. ગલ્ફમાંથી જઈને મને 96માં એક્સિડન્ટ થયું. ત્યારબાદ મેં વિચાર કર્યો મારે કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ. તો આ કિચન ગાર્ડનનું મેં શરૂ કર્યું. બરાબર. એના 8 વર્ષ થઈ ગયા. પછી કેવીકી જોડે જોડાયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જોડે. એ લોકો મને માર્ગદર્શન આપ્યો. એ આધારે હું આ પ્રાકૃતિક ખેતી કરું છું. બરાબર. એટલે છેલ્લા 8 વર્ષથી 8 વર્ષ થઈ ગયા અત્યારે. ઓકે. અને તમારી પાસે અત્યારના તમે જે દેશી બધું આપણે પદ્ધતિ કરીએ છીએ તેમાં ગાયનો સૌથી પ્રથમ આપણે જરૂરિયાત રહે છે, જેવી રીતે જીવામૃત બનાવવા માટે જોઈએ છે, ઘન જીવામૃત. તો તમારી પાસે દેશી ગાય છે કે કેવી રીતે છે? ગીર ગાય છે મારી પાસે. બરાબર. તમે જ્યારે આ પ્રાકૃતિક ખેતી અપનાવી તો આ જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવો છો? અહીંયા જ બનાવો છો કે શું છે? હું અહીંયા બનાવું છું જીવામૃત. 8 વર્ષ થઈ ગયા જીવામૃત બનાવવાને. મારી પાસે 15 લીટરનું ડ્રમ છે. એના અંદર હું 15 લીટરના અંદર 14 લીટર બનાવું છું. એમાં ગૌમૂત્ર, પછી ગોબર ને પછી બેસન ને ગોળ, એનું પ્રમાણ રાખીને બનાવું છું. 5-6 દિવસ એને સવાર સાંજ હલાવું છું. પછી તેમાંથી 6 કે 7મા દિવસે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ને રોગ માટે એના ગાળીને છંટકારો કરીએ છીએ. બરાબર. હવે ફરી એક વખત આપણે તમારી આ દૂધીની વાત પર પાછા વળીએ. તો આ જે બધા બિયારણ છે એ તમે ક્યાંથી તમે લઈ આવ્યા હતા? આ છે ને બિયારણ અમેરિકાથી મંગાવ્યું મેં. એટલે હું આ બધા સકળાય એટલે કોડી પટેલ મિત્રમાં મારો લેખ આપે આ લોકો. બરાબર. લેખ આપે એટલે એ લોકોને ખબર પડી કે અરુણભાઈ આ રીતે કર્યું. એટલે કોડી પટેલ મિત્ર લોકો મારા માટે બી લઈ આવે, ન્યુઝીલેન્ડથી, અમેરિકાથી. ત્યાંથી હું આ બધું બીજ મેળવ્યું. જોઈ શકો છો દર્શક મિત્રો. તો આપણે આપણા દર્શક મિત્રોને તમારું આખું કિચન ગાર્ડન દેખાડીએ, જેથી કરીને આપણે વિસ્તારથી વાત કરી શકશું. ચલો દર્શક મિત્રો. અરુણભાઈ, અને કેમ છો કાકી તમે? તો તમે શું કહો છો, તમારો આ દૂધીના અનુભવો દર્શક મિત્રો જોડે કંઈ શેર કરો તો? અમે જુલાઈ મહિનામાં બિયારણ ઉગાડ્યું. ત્યાર પછીનો આ વધારો થયો. અમારે પાણીનું કાયમ ચાલુ રહે. આ છાણિયું ખાતર નાખીએ અમે. બરાબર. ને વર્મી કમ્પોસ્ટ ને ખાતર વાપરીએ. અઠવાડિયામાં 2 દિવસ દૂધી ઉતારીએ, બુધવાર અને રવિવાર. ને અમારું માર્કેટિંગ તરફ એક સાથે જ બધું થઈ જાય. ઓકે. એટલે તમે લોકો આ બધું વેચવા માટે ક્યાં જાઓ છો? અમે કેવી ઉપર માર્કેટિંગ ભરાય છે ને, અત્યારે બજાર ભરાય છે, એ જગ્યા પર અમે જઈએ. અને સામટી દૂધી એકી સાથે 25-30 દૂધી તો અઠવાડિયામાં 2 વાર, એટલે 50-60 દૂધી અમે અઠવાડિયામાં ઉતારીએ. જોઈ શકો છો દર્શક મિત્રો, આ કેટલી બધી દૂધી લાગેલી છે. એકચ્યુઅલમાં આ આખો જ છે ને જે વેલો એ નીચે બી આવી જાય છે વજનના કારણે. તો તમે જોઈ શકો છો અરુણભાઈ લોકોએ થોડું એને સ્ટેન્ડ કરવું પડે છે, ત્યારે એ ઊંચો રહે છે. શું કહો છો કાકા, તમે તમારા અનુભવો કંઈ વર્ણવો તો આ દૂધી માટેના? હા, તે આજે અમે જીવામૃત વાપરીએ ને એનું આ રિઝલ્ટ છે. બરાબર. જીવામૃતના અંદર એટલા બધા બેક્ટેરિયા છે. હા. તો દૂધીમાં સરસ વધારે બી લાગે છે અને મોટી બી થાય છે. બરાબર. અને વજનના હિસાબે ગણીએ તો સામાન્ય એવરેજ વજન કેટલું હોય છે દૂધીનું, ને તમારી દૂધીનું વજન કેટલું હોય છે? અમે કિલોની હોય ને જ ઉતારી લઈએ. એમ પછી બહુ મોટી 80 રૂપિયા આવે. અમે 40ની શેર વેચીએ. 80 રૂપિયા કિલો. તો
તો અમે ટોટલી હોલસેલમાં 60 રૂપિયા કિલો પ્રમાણે આપી દઈએ. બરાબર. ટેસ્ટ વાઇઝ જોવા જઈએ તો ટેસ્ટ વાઇઝ બહુ સરસ લાગે. એટલે આપણે જે વેરાયટી છે એની તમે વાત કરો તો આ કઈ વેરાયટી છે એની કઈ વાત કરો તો? વેરાયટી છે અમેરિકન. હા હા, બરાબર. એટલે ટેસ્ટમાં કઈ દેશી આપણે આવે છે એમાં કોઈ ફરક નહીં પડે? ના, કાંઈ નહીં ફરક પડે. બરાબર. જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો, આ જે છે વેરાયટી, આ એક અમેરિકન વેરાયટી છે. આપણે તમને બીજી બી વેરાયટી દેખાડીએ, એ પણ માંડવો દેખાડીએ દૂધીનો. તો કાકા, આ તમારી બીજી વેરાયટી છે. શું કહો છો તમે બંને આ માટે કંઈ તમારા અનુભવ કહો તો? અમારી દેશી દૂધી છે. હમ. ઘણા લોકો આ દેશી દૂધીને જ વાપરે, બીજી આ અમેરિકન દૂધીને એમ કે એ તો અલગ પ્રકાર પડે. હા પણ વધારે માર્કેટમાં આ જ વેચાય છે, પણ અમારી બધી જ દૂધીનું વેચાણ ભારે થઈ જાય છે. બરાબર. અને આ ગોળમાંની છે, અમારી પાસે 2-4 જાતની વેરાયટી છે. હા હા, આ રહી. અમે શરૂઆતમાં જ દર્શક મિત્રોને કહ્યું હતું કે તમારી પાસે 4 વેરાયટી છે. દર્શક મિત્રો તમે લોકો જોઈ શકો છો, આ પટ્ટીવાળી જે આપણે કહીએ છીએ ને એ આ દેશી દૂધી છે. અને પેલી જે છે એ ગોળ છે. ગોળનું અહીંયા એક લાગેલું છે, એ પણ હું તમને દેખાડું છું. અને ડૉક્ટર સ્વીટ. હા, અને આગળ પણ છે, એ પણ તમને દેખાડવાનો પ્રયાસ કરું છું. હા તો બેન, આ કઈ વેરાયટી છે? આ અમારી બોટલ દૂધી છે. હમ. બરાબર. આનું પણ વેચાણ ખૂબ થાય છે? આનું બી વેચાણ ખૂબ થાય છે, એ બી મુલાયમ છે. હમ. જોઈ શકો છો તમે લોકો દર્શક મિત્રો. આ દૂધીનું વેચાણ બહુ સરસ થાય છે એમ. હમ. ખૂબ ટેસ્ટ સરસ. બી ફૂલ ટેસ્ટ બી છે. ખૂબ સરસ. તો આપણે આ તમારા આ વિભાગમાં આવ્યા છે જ્યાં તમે આ થર્મોકોલના બોક્સની અંદર કંઈ તમે કર્યું છે વાવેતર, અને મને એવું લાગે છે કે આ મૂળા છે, બરાબર ને બેન? શું કહો છો, આ કઈ વેરાયટી છે મૂળાની? આ રેડીશ છે, અને આપણે અહીંયા લાલ મૂળા તરીકે ઓળખીએ છીએ. હા આ હા, લાલ મૂળા હવે થઈ ગયા છે. દાલ ને ઓકે. કેટલા સમયથી આને કર્યું એને? આ 20-22 દિવસના થઈ ગયા. હમ. એટલે હજુ વાર બરાબર. છે, નાના છે. હમ. એટલે પછી એને બજારમાં વેચાણ થઈ જશે. એ બી 10 રૂપિયાના 3 નંગ જાય છે. ખૂબ સરસ. ઓકે. અને અને મૂળા પણ થાય છે. આ કયા છે? આ કઈ વેરાયટી છે? એ પણ લાલ મૂળા જ છે. એ તો હમ. બરાબર. તો તમે આ બધું બિયારણ ક્યાંથી લઈ આવો છો આ માટેનું પણ? અમારું NRI લોકો અમને બહારથી મંગાવી આપે છે. ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, હમ. ત્યાંથી બરાબર. અમે લાવી આપે છે. ઓકે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ એક મૂળાનું તમને બિયારણ પણ અમે દેખાડીએ છીએ. અને આ બે જે આ બિયારણ છે એ પણ તમે જોઈ શકો છો. તો કાકા ખૂબ મહેનત કરે છે એના કિચન ગાર્ડનની અંદર, તમે જોઈ શકો છો. આ થોડો એક તમને એરિયલ વ્યૂ પણ હું દેખાડવાનો પ્રયાસ કરું છું. આપણે અગાઉ એક સાવીબેન મિસ્ત્રીનો ટેરેસ ગાર્ડનનો વિડીયો બનાવ્યો હતો, જ્યાં તમે થર્મોકોલના જે બોક્સ હોય એની અંદર કેવી રીતે એ લોકોએ પ્લાન્ટેશન બધું કર્યું હતું અને એનું સારું રિઝલ્ટ મળ્યું હતું, એ તમને દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકી આપીશ, તો એ વિડીયો પણ તમે જોઈ શકશો. અને કાકાને ત્યાં પણ જમીનમાં પણ કર્યું છે અને સાથે સાથે આ રીતે થર્મોકોલમાં પણ કર્યું છે અને સારું રિઝલ્ટ છે. આ તમે કેટલા સમયથી કરો છો બેન? થર્મોકોલમાં સારો એવો રહ્યો છે અનુભવ. આ જમીનમાં નીચે રાખે તો કીડી મંકોડા હેરાન કરે, એટલે આ થર્મોકોલના અંગણે બંબુની ઉપર ઊંચા મૂકી ને પછી અમે થર્મોકોલમાં વાવવાનું ચાલુ કર્યું. હવે નીચેના ભાગમાં અમે મેથીની ભાજી બી વાવી શકીએ, તાંદળજો બી વાવી શકીએ, પાલક બી વાવી શકીએ. એટલે અમારું ડબલ થાય, એમ ઉપર બી થાય અને નીચે બી થઈ જાય. એટલે બરાબર. 2 જાતના પાક લેવાય અમારાથી. ખૂબ સરસ. જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો, બેન અને ખૂબ જ સરસ આઈડિયાથી આ બધું પ્લાન્ટેશન કર્યું છે અને એનું ખૂબ જ સરસ રિઝલ્ટ છે. જેમ કે આ નીચે તમે વાવેતર કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો સાઈડમાં આ ભાજી છે, આ બીજી ભાજી છે, આગળ આખી લાઈનમાં ભાજીનું વાવેતર કર્યું છે. અને આ થર્મોકોલના જે બધા ખોખાઓ છે, બરાબર, એની અંદર મૂળાનું વાવેતર કર્યું છે. તમે જોઈ શકો છો આ દૂર સુધી, જેમાં લાલ અને સફેદ બંને પ્રકારની જાત છે. અને પાછળ તમે મરચાંનું શું છે બેન, જરા બતાવો ને, એ પાછળ શું છે? પાછળ આ અમારા સફેદ મરચાં છે, આ પાપડમાં ખાસ વપરાય. હા હા, ને આ લેટીસ છે, આ સલાડમાં વાપરે ને, આપણે પીઝા ને એ ખાવા જાય ત્યાં આપણને સલાડમાં આપે, ઓકે. એ લેટીસના છોડ છે. આ તો 10 રૂપિયાનો 1 નંગ જાય છે અમારો. ઓકે. આપણે એક ઇંગ્લિશ સેલેડનો એક વિડીયો બનાવ્યો હતો અનિતાબેનનો, તમે જોઈ શકશો, એ પણ હું તમને લિંક મૂકી આપીશ. તો પાછળ આ મરચાંની કઈ વેરાયટી છે? પાપડ માટેના છે? પાપડ માટેની છે, વ્હાઈટ મરચાં. જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો, આ પણ ખૂબ સરસ વેરાયટી છે. એટલે કિચન ગાર્ડનિંગ કરતા હોય એ લોકો માટે એવું નથી કે કોઈ એક જ ક્રોપ પર આપણે રહીએ, અટકી જઈએ. ખૂબ જ રસપ્રદ અને ઘણું બધું સરસ થઈ શકે એમ છે. આ કઈ વેરાયટી છે આ મરચાંની? વઘારિયા મરચાં કહીએ ને આપણે, એ ગોળ મરચાં છે. હમ. સ્પેશિયલ વઘારમાં વપરાય ને એ છે. તીખા બી આવે પણ આમ વઘાર માટે સરસ છે. એટલે આપણે આ લીલા હોય ત્યારે બી લઈ શકીએ અને લાલ હોય લાલ પણ થવા દઈ લાલ શકીએ. વઘારમાં વાપરવા માટે, લીલા મસાલા માટે પણ વપરાય છે. જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો, આ
મેં તમને લોકોને દૂધીની વાત કરી, મૂળાની વાત કરી, મરચાંની વાત કરી, અને હવે આ એક જોઈ શકો છો તમે, એક લીંબુ. આ કઈ વેરાયટી છે બેન? ઇટાલિયન લીંબુ છે આ, હમ હમ સ્પેશિયલ અથાણા માટે. હમ હમ આ છોડ અમે વાવ્યોને 3 વર્ષ થઈ ગયા. હમ હમ. એમાં કાયમ પાણી આપો તો 12 માસ લીંબા આવે છે, એટલે વારાફરતી લીંબા ઉતારવાના થયા રાખે એમ. ખૂબ સરસ, ખૂબ સરસ. જોઈ શકો છો દર્શક મિત્રો તમે લોકો લીંબુની વેરાયટી, અને એની સાઇઝ તો તમે જુઓ, ખુશ થઈ જવા જેવું છે. અથાણા માટેના ખાસ છે. એટલે ઘણી વખત આપણને એવું થાય ને કે આ ટેસ્ટ કેમ નથી આવતો, તો ઘણી વખત છે ને વેરાયટી પર બધું નિર્ભર કરતું હોય છે. આપણી પાસે વેરાયટી અમુક સિમ્પલ વેરાયટી હોય તો પછી ટેસ્ટ નથી આવતો હોતો. અને તમારું આ વેચાણ ક્યાં થાય છે બેન આ લીંબુનું? આ અમારું વેચાણ તો ઘરે કે નોંધાવી જાય કે અમારે કિલો આપજો, કોઈ કે 500 આપજો, હમ કોઈ હમ. વધારે માંગે 2 કિલો બી માંગે, એટલે જેમ થાય તે પ્રમાણે ઉતારી આપીએ અમે. ઓકે, આમાં બીજ તો છે જ ને કે સીડલેસ છે આની અંદર? આમાં બીજ આવે. આવે છે ને? હમ. બરાબર. જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે અગાઉ એક મોટા લીંબુનો બી એક વિડીયો બનાવ્યો હતો, પણ એ છે ને બીજ વગરના લીંબુ હતા. પણ આ બીજવાળા લીંબુ જ છે. બેન, તમારો કંઈ આ લીંબુ વિશેનો કોઈ બીજો અનુભવ કહેવા માંગો છો તમે? બીજો દમનભાઈ 3 વર્ષ સુધી અથાણા રાખે બનાવીને તો બગડે નહીં. હમ હમ. અને બહારવાળા તો અમારી પાસે આ લીંબુ સ્પેશિયલ મંગાવે જ ને, એ લોકો સૂકવીને લઈ જાય ને પછી ત્યાં અથાણા બનાવે ને પછી ત્યાંથી પાછા ફોન કરે કે અમે પાછા આવીશું ઇન્ડિયા ત્યારે બીજા લીંબા રાખી મૂકજો. ખૂબ સરસ. દર્શક મિત્રો, તમને લોકોને ખાસ કહેવાનું કે આપણે જે વલસાડ નવસારી જે હાઈવે છે ત્યાં ઉંબાડિયું ખાવા માટે લોકો ખાસ જતા હોય છે. તો આ તમને હું ઉંબાડિયાની જ પાપડી દેખાડું છું અરુણભાઈના કિચન ગાર્ડનની અંદર. અને બેન આપણને અનુભવ કહેશે. શું કહો છો બેન? આ પાપડી ઉંબાડિયા માટે એટલું વેચાણ થાય. હવે આવતીકાલે સંક્રાંત છે તો અત્યારે બજારમાં 60 રૂપિયા શેર મળે છે, તો આવતીકાલે આનો ભાવ 80 રૂપિયા શેર થઈ જશે. 80-90 રૂપિયા શેર પણ માંગેલી નહીં મળે. પણ અમારી ઘરે તો અગાઉથી બુકિંગ જ છે, એટલે મારે તો 5 કિલો પાપડી આપવાની જ છે એમ. કે મારે 5 કિલો પાપડી જે ભાવ જોઈએ તે લઈ લેવાનો, પણ મને 5 કિલો પાપડી જોઈએ એમ કે. ખૂબ સરસ. ખૂબ સરસ છે પાપડી. અને તમે આ કેટલા સમયથી તમે આની પાછળ લાગેલા છો? આ તો ચોમાસામાં અમે પાપડીના વેલા લગાવી દે, અને અત્યારે આ ચાલુ થઈ જાય હમ હમ. પાપડી, એટલે આ સિઝન પર વેચવાનું થઈ જાય અમને. આ સિઝનમાં કેટલું વેચાણ કર્યું? જાન્યુઆરીમાં લાગતી થઈ જાય એટલે તે પ્રમાણે વેચાણ અમારું ચાલુ થઈ આ જાય. સિઝનમાં કેટલું વેચાણ કર્યું બેન આ વખતે? અત્યારે અમે 5 કિલો તો પાપડી વેચી દીધી. હમ હમ. હવે બીજી 5 કિલોનો તો ઓર્ડર છે ખૂબ સરસ. ને આ ઘરે ખાવામાં વાપરીએ. દર્શક મિત્રો, તમે લોકો જોઈ શકો, આ પપૈયા છે, એના વિશે આપણે અનુભવો જાણીએ. શું કહો છો તમે? આ અમારા તાઇવાન પપૈયા છે. હમ હમ. અમુક લોકો એને શાક બનાવવા માટે પણ માંગે, એટલે ત્યારે અમારે કાચા પપ્પામાં ઉતારી આપવું પડે હમ હમ. ને પછી પાકે એટલે પછી અમારા બુકિંગ કરાવી જ ગયેલા, એટલે તે પ્રમાણે પાકેલા પપમ બી વેચાઈ જાય. અમારે પણ મીઠા એટલે પપમનો ઓર્ડર બી અમને તરત જ મળી જાય કે અમારા માટે રાખજો કરીને જ હમ હમ. રખાવી જાય. ખૂબ સરસ. ચોમાસામાં અમે અહીંયા આ ભીંડા ભાજી લગાવેલી હતી. હમ હમ. અત્યારે એ બધું કાઢી નાખીને અમે મેથીની ભાજી છે, આ બાજુ પાત્રા છે, હમ હમ. પાત્રા એ લગાવેલા છે. બાજુમાં બધી કેળ છે, લીંબી છે, પછી આંબા છે સાઈડ પર, હમ હમ. ને કારેલા બી છે. કારેલા બી વાવેતર કરેલું છે. કારેલા લાગેલા છે. કારેલા અને એની કરીને અમે 10 કિલો જેટલા વેચ્યા અત્યારે. હમ હમ. આ એક મોસંબી લીંબી છે એ બાજુમાં. અત્યારે સિઝન એની ઓફ થઈ ગઈ. હમ હમ. આ સાઈડે છે. આ side. અરુણભાઈ, તમારું કિચન ગાર્ડન તો ખૂબ જ સરસ છે, અને ચોક્કસપણે આપણો વિડીયો જોઈ અને ઘણા બધા લોકો પ્રેરાશે આ દિશામાં આગળ વધવા માટે થઈને. મીનવાઇલ આપણે આપણી વાતને આગળ વધારીએ એ પહેલાં હું દર્શક મિત્રો તમને લોકોને કંઈ દેખાડવા માંગુ છું. મારા હાથ પર તમે જોઈ શકો છો ઘણા બધા સર્ટિફિકેટ્સ છે. આ બધા અરુણભાઈને એના કૃષિના મળેલા સર્ટિફિકેટ છે, પ્રાકૃતિક કૃષિ માટેના. જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો તમે લોકો આ સર્ટિફિકેટ્સ. પ્રાકૃતિક કૃષિમાં તેઓ ખૂબ જ આગળ વધ્યા છે અને ઘણા બધા લોકોને પ્રેરણા આપે છે તેમની ખેતી. આ જોઈ શકો છો. આત્મા પ્રોજેક્ટ તરફથી પણ તેમને સર્ટિફિકેટ મળ્યું છે, અને આત્મા પ્રોજેક્ટ તરફથી તેમને કોઈ રાશિ પણ મળી છે, રોકડ પુરસ્કાર પણ મળેલા છે, તમે જોઈ શકો છો. તો શું કહેવું છે કાકા, તમે તમારા અનુભવોથી આ દિશામાં લોકોએ આગળ વધવું જોઈએ તો તમે કંઈ ટિપ્સ આપો છો કે શું આપવા માંગો છો? કોઈ બી વ્યક્તિ મારા જોડે આવે તો હું માર્ગદર્શન આપીશ. હમ હમ. પ્રાકૃતિક ખેતી કરો, શરીર માટે બી સરસ અને તમારા હેલ્થ માટે બી સરસ. ખૂબ સરસ.
કાકાએ નિવૃત્ત જીવનમાં પ્રવૃત્ત રહીને આ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને આનાથી પણ વધારે સર્ટિફિકેટ છે. આ તો મારા હાથમાં થોડા આટલા જ આવી શક્યા છે એટલે મેં સંભાળ્યા છે. બાકી ખૂબ જ સર્ટિફિકેટ મળ્યા છે કાકાને અને રોકડ પુરસ્કાર પણ મળ્યો છે. અને આ તમે ફરીથી એક વખત તમને દૂધીની વેરાયટી દેખાડું. બધા જ ઓર્ડર્સ તેમને મળે છે અને એમની દૂધી અત્યારના પણ આજે લાગેલી છે ને એ બધા પણ ઓર્ડર નોંધાઈ ચૂકેલા છે. વળતરની દ્રષ્ટિએ વાત કરીએ તો કાકા કંઈ મને ડિસેમ્બર આ જાન્યુઆરીમાં ટોટલી 2000 મળ્યા. મને ટોટલી એક મહિનાની અંદર 20,000 ટોટલી આવક મળે છે. કારેલા, ચોરા, રતાળુ કન, સુરણ. એક સુરણ મેં 10.5 કિલોનું કાઢ્યું, એના મને 1000 રૂપિયા મળ્યા છે. શું વાત છે. હા, ખૂબ સરસ. એટલે જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે કાકામાંથી પ્રેરણા લઈએ અને આપણી ઘરે નાની જગ્યા હોય તો એમાંથી પણ શરૂઆત કરીએ. આપણે વેચાણ કરવાની દ્રષ્ટિએ ન વિચારીએ, પરંતુ આપણા ઘરના પરિવારના લોકો માટે પણ આપણે પ્રાકૃતિક જે ધાન છે એ બનાવીએ અને ડીશમાં પીરસીએ ઘરના પરિવારના લોકોને. જો ઘરથી જ શરૂઆત કરશું તો ડેફિનેટલી સમાજના દરેક ઘર સુધી આ વાત પહોંચશે. સો આજે અરુણભાઈ તમે ખ્યાતિ સ્ટોક સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. દર્શક મિત્રો, તમને લોકોને આજનો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. અને ફરી એક વખત તમારા સૌનો આભાર માનું છું કે તમે ખ્યાતિ સ્ટોકને અત્યાર સુધી ખૂબ જ સરસ રીતે પ્રોત્સાહિત કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, જેથી કરીને આજે અમારા 24K સબસ્ક્રાઇબર પહોંચ્યા છે અને 15 લાખથી વધુ વ્યૂઅર્સ થયા છે. અને સતત હું તમારા લોકો માટે નવા વિડીયો બનાવતી રહીશ. આભાર.